ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી. આઈ હોપ તમે બધા મજામાં હશો, મોજ કરી રહ્યા હશો. તો સવાર થઈ ગયું તો મેં પહેલાં ચા બનાવી. મેં કહ્યું ચલો પહેલાં ચા પી લઈને પછી ખ્વાહિશ મેડમના ટિફિન રેડી કરી દઈએ, કેમ કે ખ્વાહિશના સ્કૂલે જવાનું છે. તો મેં અહીંયા ટિફિન બનાવ્યું છે અને અહીંયા વાસણ ઘસી દીધું છે. મેં કીધું ચલો એનો ટિફિન આપી દઈએ. સવારનું જે ચા નાસ્તાનું છે એ પતી ગયું છે. હવે હું પહેલાં એને સ્કૂલે મૂકી આવું છું અને એના પછી હું બીજું કામ કરું છું. તો મને થોડુંક એવું લાગ્યું કે આજે થોડુંક જ્યુસ પણ ખ્વાહિશને આપી દઈએ, એટલે મેં ખ્વાહિશને થોડુંક જ્યુસ આપી દીધું છે. અને હવે મારા જીરું સાફ કરવાનું છે, કેમ કે અશ્વિનભાઈ ઘરેથી જીરું લઈ આવે, પર આ જીરું કેટલું ગંદુ છે કે ઓહો, મને તો નાની યાદ આવી કે આ સાફ કરવા. અને એના પછી હું ખ્વાહિશને ટ્યુશનથી લેવા ગઈ તો ખ્વાહિશના ટીચરના છોકરાએ મને કીધું કે મારે પણ આવું છે માસી તમારા ઘરે. મેં કીધું હાલ તને પણ લેતા જઈ. એટલે હું અહીંયા એને લઈને આવી ગઈ છું. તો આ ખ્વાહિશ મેડમ અને એનો છોકરો બેબુ નામ છે એનું, આ લોકો અહીંયા મસ્તી કરી રહ્યા છે. મેં કીધું આ લોકો મસ્તી કરે ત્યાં સુધી હું અહીંયા રસોઈ કરી નાખું છું. એના પછી હું એને મૂકવા પણ જઈશ, કેમ કે એને મૂકવા જવું પડશે. અને એના પહેલાં મારે યાદ ભૂલી ગયું કે મેં માખણ માટે મલાઈ બહાર કાઢીને રાખી છે, તો એને પણ કાઢવાનું છે. એટલે હું પહેલાં માખણ કાઢી દઉં છું તો ઘી બની જાય, કેમ કે ઘરમાં ઘી પણ ઓછું રહી ગયું. એટલે મેં અહીંયા માખણ બનાવવા પણ મૂકી દીધું છે. મેં માખણ એકચ્યુઅલી કેવું છે, અત્યારે ઉનાળો છે તો તમે આઈસ જમાઈને પછી નાખો ને તો જલ્દીથી એ માખણ મસ્ત સરખી રીતે ભેગું થઈ જાય છે. એટલે મેં અહીંયા આઈસ નાખીને માખણ બનાવી રહ્યું છું. અને સાથે સાથે અહીંયા લાઈવ પણ ચાલુ છે ને આ લોકો મસ્તી પણ કરી રહ્યા છે. ને આ લોકોને ખાવું છે એટલે મેં પછી ફટાફટથી ગુજરાતી દાળ અને ભાત બનાવી દીધા. મેં કીધું આ છોકરાઓ શાંતિથી ખાઈ લે. ગુજરાતી દાળ ભાત ખાઈને આ છોકરા બહુ જ ખુશ થયા છે. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર.